Good morning, friends. Hello, how are you? Once again, you are most welcome in this YouTube channel by Didi Solanki from Super High School. Today, we are going to learn the next new topic in Standard 11 English. Unit number 2, read number 1, AutoFab technology. Friends, what do you mean by AutoFab? AutoFab શબ્દમાં બે શબ્દો રહેલા છે, ઓટોમેટેડ અને ફેબ્રિકેશન. ઓટોમેટેડ એટલે કમ્પ્યુટર ઉપર જે સર્જન કરવામાં આવે, સ્વયં સંચાલિત કમ્પ્યુટર ઉપર પહેલાં એનું નમૂનારૂપ સર્જન કરવામાં આવે અને પછી એને ઘન સ્વરૂપ આપવામાં આવે. એને ઓટોફેબ કહેવામાં આવે છે. અને ઓટોફેબ ટેકનોલોજી એટલે કમ્પ્યુટર ઉપર નિર્મિત ટેકનોલોજીને અસલ સ્વરૂપ આપવું, એનું સર્જન કરવું, એટલે એવી તકનિકી પ્રક્રિયાને ઓટોફેબ ટેકનોલોજી કહેવામાં આવે છે. ધીસ ઇઝ અ ન્યૂ સાયન્ટિફિક એપ્રોચ ઇન ધીસ એરા. સો વી વિલ ગો ઇન ડિટેલ ઇન ધીસ યુનિટ. ફ્રેન્ડ્સ, ફોર બેટર ટ્રાન્સલેશન વિલ હેવ ટુ કીપ ટેક્સ્ટ બુક વિથ યુ. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. કલ્પના કરો કે તમે કારના શોરૂમમાં ગયા છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. પરંતુ શોરૂમમાં રહેલી કોઈ પણ કાર તમને ગમતી નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. પછી તમે કમ્પ્યુટર ઉપર કામ કરો છો અને તમારી સપનાની કારનું નિર્માણ કરો છો, કમ્પ્યુટર ઉપર એની રચના કરો છો. એન્ડ મેજિક અને જાદુ. નેક્સ્ટ વીક યુ ગો ગેટ ડિલિવરી ઓફ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને બીજા જ અઠવાડિયે તમે બનાવેલી કાર જેવી જ આબેહૂબ કારની ડિલિવરી તમને ઘરે મળી જાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આ પ્રક્રિયાને ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવાય. મતલબ તમે જાતે કમ્પ્યુટર ઉપર જે નિર્માણ કર્યું એ જ પ્રમાણેની કાર તમને મળી. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from a raw material. મિત્રો, AutoFab ટેકનોલોજી એટલે એક એવી પ્રક્રિયા કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણીય ઘન સ્વરૂપની રચના કરે છે. This industry uses solidification of polymers, powders and other raw materials. અને આ ઉદ્યોગમાં, આ વ્યવસાયમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક, પાવડર અને રો મટીરિયલ, બીજું કાચી પેદાશ, આ ત્રણેયનું મિશ્રણ કરીને એનું ઘન સ્વરૂપ આપવામાં આવે છે. ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. એક સામાન્ય કમ્પ્યુટર ઉપર એની જે આકૃતિ રચના કરવામાં આવી છે એના દ્વારા પ્રમાણે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બિંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. હવે આનાથી એ બાબત શક્ય બનશે માણસો માટે કે તમે કોઈ પણ વસ્તુના ગુણધર્મો બદલી શકશો. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. અને આ રીતે AutoFab ટેકનોલોજી માણસોને જે ઉત્પાદનની તકો છે અને ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે એને ફેરફાર કરી શકવા માટે સક્ષમ બનાવશે. એટલે કે ગ્રાહકો કેવા પ્રકારની ડિમાન્ડ કરે છે એ પ્રમાણે તમે એનું ઉત્પાદન કરી શકશો. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇન ટુ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અને મિત્રો, ગ્રાહકોને ડિઝાઇનમાં, એના વિકાસમાં અને એના ઉત્પાદનમાં જે તમામ પ્રક્રિયામાં સહભાગી બનાવવાથી તમે અનઅપેક્ષિત નવી પેદાશો બનાવી શકશો, નવા ઉત્પાદનોનું નિર્માણ કરી શકશો. ઇન AutoFab ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. અને આ રીતે AutoFab ટેકનોલોજીમાં ગ્રાહક પોતે જ સહભાગીદાર બને છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. અને આ રીતે ઉત્પાદનની જવાબદારી, બીજા જોખમો અને પેટન્ટ, એના હક, માલિકીના હક, આ બધામાં કસ્ટમર સહભાગી બની શકે છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને આ રીતે ઓટોમેટિક આ ફેબ્રિકેશન એ સમાજ ઉપર એક જોરદાર પ્રભાવ, નાટકીય પ્રભાવ પાડી શકે છે.
કેવી રીતે? તો એના અલગ અલગ પોઈન્ટ્સ છે. નંબર 1, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઓટોફેબ ટેકનોલોજીના મુખ્ય પરિબળો કયા? તો નંબર 1, બેટર પ્રોડક્ટ ક્વોલિટી, એટલે કે કોઈપણ ઉત્પાદક ચીજની ગુણવત્તા વધારે સારી બનાવી શકાય છે. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. જે એના ઉપર ધ્યાન રાખવાની બાબત છે, તપાસની ઝીણવટપૂર્વક કામગીરી અને તમામ બાબતોનું સંગઠન, આ બે બાબતોને કારણે વસ્તુની ગુણવત્તા પણ સુધરશે અને ટકાઉપણું પણ સુધરશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડેલ્સ. અને હવે આજે આપણી જીવન જરૂરિયાતની ચીજો છે, કાર, ટીવી હોય કે ફ્રીજ હોય, આ બધા માટે હવે આપણે વધારે જૂના મોડેલ કરતાં વધારે સારા મોડેલનું ઉત્પાદન કરી શકીશું. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ઓફ રિપ્લેસમેન્ટ. અને વધારે સમય મિત્રો એ કોઈ પણ ચીજ આપણે ચાલે એટલે રિપ્લેસમેન્ટનો રેશિયો ઘટે. આપણે વારંવાર જૂનું છોડીને નવું ખરીદવું ન પડે. નાવ બેનિફિટ નંબર 2, મોર રિસાયકલિંગ, એટલે કે પુનઃસર્જનની પ્રક્રિયા વધશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ કાર ઓર થ્રોઈંગ અવે an old toaster, the customers will return their older model and get back new models fabricated from that stuff. હવે મિત્રો, જૂની ચીજો ફેંકી દેવાને બદલે કોઈ પણ કસ્ટમર એ જૂની ચીજો એ ઉદ્યોગ જગતને આપશે અને એના રિટર્નમાં નવી મોડેલ, એનું રિન્યુઅલ મોડેલ એ પોતે મેળવી શકશે. આ રીતે કોઈ પણ વસ્તુની પુનઃ સર્જનની પ્રક્રિયા વધશે, પુનઃ ઉત્પાદનની પ્રક્રિયામાં વધારો થશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. અને નવી પદ્ધતિથી અમુક જૂની ચીજોમાંથી નવી વસ્તુઓ બનાવવામાં આવશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને આનાથી પર્યાવરણને પણ મોટામાં મોટો ફાયદો થશે, કારણ કે નકામો કચરાનું પ્રમાણ ઘટશે. નંબર 3, થર્ડ બેનિફિટ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. અત્યારે હાલ મિત્રો તમે જુઓ છો કે ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ખેતીનો વ્યવસાય છોડીને ઉદ્યોગ જગતમાં માટે, ઇન્ડસ્ટ્રીયલ માટે શહેરોમાં આવી રહ્યા છે. પરંતુ આ ઓટોફેબ ટેકનોલોજીના કારણે હવે ગામડાના લોકોમાં હુનર કળા કેવી રીતે વધશે એ જોઈએ આપણે. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. જો વધારે પડતા પ્રમાણમાં લોકો આ બાબત અપનાવશે, નવી પદ્ધતિ અપનાવશે, તો જે કેન્દ્રીકરણ ઉદ્યોગોનું થયું છે શહેરોમાં એ અદૃશ્ય થઈ જશે. દે વિલ બી રિપ્લેસ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ. અને મોટા ઉદ્યોગો હવે ધીમે ધીમે નાના ઉદ્યોગોમાં વહેંચાઈ જશે. ધેર વિલ બી કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. અને એના કારણે જે માનવનો વધારે પડતો એક જ જગ્યાએ એકત્રિત થવાનો જે માસ છે, સમૂહ છે, એમાં ઘટાડો થવા લાગશે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. અને નાના નાના દુકાનોમાં કે નાના નાના લઘુ ઉદ્યોગોમાં આ ગ્રાહકો વહેંચાઈ જશે. Thus factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. અને આ રીતે ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ થશે. શહેરોને બદલે ગામડામાં પણ નાના પાયે ઉદ્યોગો શરૂ થશે અને શહેરોમાં ઉભરાતા કારીગરો હવે ધીમે ધીમે પોતાના વતન તરફ, પોતાના ગામ તરફ પરત ફરશે. એન્ડ નાવ બેનિફિટ નંબર 4, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. Soon the scale of autofab will shrink to nanostructure level. ઓટોફેબ ટેકનોલોજીથી વસ્તુનું કદ તદ્દન નાનું થતું જશે, ઘટતું જશે. Then the size of the newly manufactured medical instrument will be no bigger than a drug molecule. અને પછી મેડિકલના પણ તમામ સાધનો જે છે એ પણ એક ડ્રગ મોલેક્યુલ આવે, એક ગોળી આવે, એના કરતાં પણ એની સાઇઝ હવે વધારે રહેશે નહીં. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. અને આના કારણે શરીરમાં જે નુકસાન કરતા કોષ છે એ કોષને પ્રમાણને ઘટાડી શકાશે સેલનું, અને જે ફાયદાકારક કોષ છે, સક્રિય કોષ છે, એનું પ્રમાણ વધારી શકાશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. અને મિત્રો જાણીએ છીએ કે જરૂરી કોષો ઘટે એટલે વૃદ્ધાવસ્થા જલ્દી આવે. પણ જો આ ઓટોફેબ ટેકનોલોજી સફળ થાય તો એનાથી
જરૂરી અને ફાયદાકારક કોષો વધારી શકાય અને ઘડપણને આપણે દૂર કરી શકાય, મતલબ આપણું જીવનનું આયુષ્ય વધારી શકાય. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, અને સ્વાભાવિક રીતે જ વૃદ્ધ લોકોનું આરોગ્ય પણ સુધરશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ, અને આ રીતે લોકો પણ પોતાની ક્ષમતા વધારશે અને દર્દનાક જીવન જીવવામાંથી મુક્તિ મેળવશે. ઘણા બધા રોગોના ઇલાજ શક્ય બનશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક, અને આમાંના સુસંયોજિત કેટલાક પરિણામો એવા આવશે કે જે સમાજમાં એક નાટકીય પ્રભાવ પડશે, એક વળાંક આવશે. ઇટ ઇઝ બિલીવ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ community could be self-sufficient with a collection of fabricators and solar power generator. અને પછી રિઝલ્ટમાં એવું પણ બની શકે મિત્રો કે એક પર્વતના ટોચ ઉપર રહેતો એક નાનો સમુદાય, સમાજ પણ પોતાનો અલગ ઉદ્યોગ વ્યવસાય શરૂ કરી શકે સોલર એનર્જી જેવા પ્રોજેક્ટથી, અને એ પોતે સ્વનિર્ભર બની શકે. As the methods of AutoFab advance, the form of raw material will be unimportant. અને હા, આ AutoFab મેથડમાં કાચા માલનું સ્વરૂપનું કોઈ મહત્ત્વ રહેશે નહીં. સોફિસ્ટિકેટેડ AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them. કારણ કે જે ખૂબ જ સુધારા સાથે AutoFab મશીન એવા બનાવવામાં આવશે કે કોઈ પણ એ ધાતુમાંથી, કોઈ પણ પદાર્થમાંથી આપણે કોઈ પણ નવો પદાર્થ નિર્માણ કરી શકીશું, એનું સ્ટ્રક્ચર નવું બનાવી શકીશું. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ punctured car tube could be molecularly rearranged to get a new table lamp. એટલે મિત્રો આખી નવી જ વસ્તુ જે અલગ હશે, પદાર્થ જૂનો હશે, એમાંથી કોઈ પણ નવી વસ્તુ બનાવી શકાશે. પછી ભલે એક એક્ઝામ્પલ તરીકે ટાયરનું ટ્યુબનું પંચર હોય અને એ ટ્યુબમાંથી આપણે એક નાઇટ લેમ્પ પણ બનાવી શકીએ. હાઈલી ઇમ્પ્રુવ AutoFab ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. અને આ રીતે ખૂબ જ ઊંચી કક્ષાએ ઉચ્ચ ગુણવત્તાથી સુધારેલ AutoFab ટેકનોલોજીથી આપણે કોઈ પણ પદાર્થનું આપણે ઈચ્છાઓ પૂર્તિ કરી શકીશું. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવર. અને આ રીતે જે આપણી આઝાદી આવશે પદાર્થની ચોઈસ કરવા માટેની, એનાથી એક કળા, સંગીત અને વૈજ્ઞાનિક શોધખોળ માટેનો એક સુવર્ણયુગ શરૂ થશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પરંતુ એક પ્રશ્ન એ છે, મુખ્ય પ્રશ્ન એ છે કે શું આવી આઝાદીથી માણસ આનંદિત જીવન જીવી શકશે? એ આપણે વિચારવાનું છે મિત્રો. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ દેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. કારણ કે જીવનનું મોટામાં મોટો સંતોષ, સુખ એ વસ્તુ પ્રાપ્ત કરવામાં નથી, પરંતુ એ વસ્તુ મેળવવા માટે કામ કરવામાં છે. એટલે સાચો આનંદ રસ્તામાં છે, મંજિલમાં નથી. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટિક ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ઓફ અવર સેલ્વ્સ. અને જે આજના માનવ જગત માટે સૌથી મોટો પડકાર રહેશે એ માનવ જગત માટે કે આપણે કેટલી ઝડપથી આ પ્રોસીડમાં ઓટોમેટેડ ફેબ્રિકેશનમાં આપણે અર્થપૂર્ણ એનો સદુપયોગ કરી શકીએ છીએ. બિકોઝ ઇફ વી યુઝ મશીન્સ કેરફુલી ઇટ વિલ બી બેનિફિટેડ ફોર અસ. એટલે એનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ માનવ જગતના હાથમાં છે. તો મિત્રો, તમે ઓટોમેટેડ ફેબ્રિકેશન શોર્ટમાં સમજવા માગતા હોય તો એક કમ્પ્યુટર ઉપર તૈયાર કરેલ ગ્રાહકે પોતાની ઈચ્છા મુજબની ડિઝાઇનને એક સોલિડિફિકેશન એટલે કે ઘન સ્વરૂપ આપીને પોતાની ઈચ્છિત વસ્તુઓ બનાવી. તો ફરી એક વખત નવા વર્ડ્સ તમે જોઈ શકો છો. મેનિપ્યુલેટ એટલે ફેરફાર કરવો, પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મો, લાયબિલિટી એટલે જવાબદારી, ડિક્લાઇન એટલે ઘટાડો કરવો, કમ્પેન્સેશન એટલે ફાયદો, શ્રિંક એટલે ઓછું કરવું, ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત, ફેબ્રિકેશન એટલે રચના, સોલિડિફિકેશન એટલે ઘન સ્વરૂપ, ઇમ્પેક્ટ એટલે અસર, એસેમ્બલી એટલે સંગઠન, ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રીકરણ, અને મોલેક્યુલર એટલે પરમાણુથી બનેલું. તો મિત્રો, તમને જો આ વિડીયોમાં ખરેખર મજા આવી હોય તો એને
શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.